અને ત્યારે પરીક્ષિત પાસે રાજા આ જે રાજવેશધારી કળયુગ હતો એને રહેવાના ઠેકાણા માગ્યા. અને એમાં પહેલું ઠેકાણું માગ્યું દ્યુત, કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું નિવાસ કરીને રહેજે. કળયુગને નિવાસ આપ્યો છે પરીક્ષિત રાજાએ ભાગવતમાં, કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળયુગને કીધું કે તું નિવાસ કરીને રહેજે. એટલે પહેલી ચીજ છે કે આપણામાં કળયુગ નો આવવા દેવો હોય તો જુગાર નો રમવો. જન્માષ્ટમી એ નહીં હો, ભીમ એકાદશી જન્માષ્ટમી હમણાં આવશે એટલે રમતા હો કદાચ થોડો ઘણો, તો એ નહીં. જુગારમાં કળયુગનો નિવાસ છે. સટ્ટોય નો રમવો, હમણાં આઈપીએલ હાલે છે તો હા એ નહીં, એ બી જુગાર જ છે, એનો પ્રકાર છે ખાલી અલગ. જુગાર નો રમવો, સટ્ટા બટ્ટા નો રમવા. પૈસાવાળું જરૂર થવું, પણ આવા સટ્ટા રમીને પૈસાવાળું ન થવું. દિલથી મહેનત કરી અને નીતિના કમાણી કરીને પૈસાવાળું થવું, એ પૈસો સુખ આપશે, ઓલો સુખ નહીં આપે. અને એટલા માટે સટ્ટો ન રમવો કોઈ પ્રકારનો, ક્યારેય કોઈ પ્રકારનો જુગાર ના રમવો, એમાં કળયુગનો નિવાસ. એક ભાઈ મને અમદાવાદમાં મળેલા, બહુ મોટી પાર્ટી, બંગલા ગાડીઓ બધું બહુ સારું. અને હું ગોધાવી ગામમાં કથા કરતો હતો, અને એમના મમ્મી કથા સાંભળવા આવે તો આ ભાઈ એને મૂકવા આવેલા. પોતે તો મોટું માણસ એટલે એને બહુ કથામાં રસ ન હોય. હવે રૂપિયા વધી જાય પાછા આ ડેરા, પછી ક્યાંય કથામાં ન જઈએ કાંઈ, એટલે આ બધી માથાકૂટ છે પાછી. એટલે પછી ઓલું બધું સ્ટેટસ આડા આવે એટલે જઈ ન શકાય, એટલે એ ભાઈ એની મમ્મીને મૂકી અને વયા જાય. એમાં એક મૂકવા આવ્યા ને બરોબર આ કથા મારે શરૂ થઈ, જુગારની બધી 5 રહેવાના ઠેકાણા આપ્યા ને એને. અને એ ભાઈ આમ મૂકીને એના મમ્મીને મૂકીને પાર્કિંગમાં ગાડીમાં જતો હતો ને આ વાત સંભળાઈ ગઈ. અને એ બરોબર એ સમયે આઈપીએલ હાલતી જ હતી બરોબર, અને સટ્ટાઓ રમે ભાઈ આવડવા, અને આ વાત બરોબર આવી. એટલી માણા ગાડીમાં બેહી ગયો. બારો અવાજ આવતો તો લઈને સભા મંડપમાં ન આવ્યો, પણ ગાડીમાં બેન ઠેઠ સુધી કથા સાંભળી. વળતે દાડે એ ભાઈ મને મારે ઉતારે પધરામણી કરવા લેવા માટે આવ્યા, સત્સંગી નહીં, મને આવ્યા. એટલે એની ગાડી લઈને જ આવ્યા. પછી હું ગયો એમની ઘરે. પછી એણે મને વાત કરી, મને કે સ્વામી છેલ્લા 2 વર્ષ થયા હું સટ્ટો રમું છું આમાં, અને કે મેચ હોય એટલે પાક્કું જ હોય, તે દિવસે બીજે ક્યાંય જવાનું જ નહીં કે. એટલે મેં કીધું તમે અટાણ સુધીમાં રેમા તો આમાંથી કેટલું કમાણા? મને કે કમાણો હું 1.5 કરોડ ગયા એ કે આમાં. એટલે મારે હતી કે બહુ મોટા ધંધા હાલે એટલે કે આ 1.5 કરોડ તો કાંઈ ગણતરીમાં નહીં. પણ એ કે સ્વામી કાલ તમારી કથા સાંભળીને મેં રાતે ને રાતે નિયમ લઈ લીધું કે આજ પછી હવે હું કોઈ દી સટ્ટો નહીં રમું એ કે. એટલે કે હું આજ પધરામણી કરાવવા ઘરે આવ્યો છું. અને એના મોબાઈલમાં એણે એક ફોન આવેલો, કારણ કે તે દી કાંઈક મેચ હતી એટલે એનો ફોન આવ્યો કે આપણે આજ બેસવાનું છે ને રમવા માટે. એટલે એણે ના પાડી કે હું કાલ કથામાં નિયમ લઈને આવ્યો છું, આજ દિવસ પછી મને કોઈ દી આ બાબતમાં ફોન ન કરતો. એણે રેકોર્ડિંગ કરેલો મને ફોન સંભળાયો. મને કે જો સ્વામી આનો ફોન આવ્યો ને એની મેં ના પાડી દીધી. એટલે આ યુવાન પેઢી કોઈ જુગારમાં સટ્ટામાં રૂપિયાવાળું થવાની માણસોને અટાણે એટલી બધી ભૂખ લાગી ગઈ છે. હું ના નહીં પાડતો, રૂપિયાવાળું જરૂર થવું, ગરીબ રહેવામાં મજા છે જ નહીં, રૂપિયાવાળું થવું, પણ નીતિ અને પરસેવાના પૈસેથી રૂપિયાવાળું થવું. નકરા મફતના કોકના હરામના કે પછી આવી રીતે સટ્ટા બટ્ટા રમીને એ પૈસામાં હક નહીં આવે. એટલે જુગાર ક્યારેય રમવો નહીં. અમારે તો હમણાં એક રાજકોટનો યુવાન અહીંયા મારે ત્યાં આવ્યો, મને કે સ્વામી મેં એક ભાઈને પૈસા વ્યાજે દીધા હતા. અમુક કેટલી વિચારધારાવાળા હોય છે એ તમે જો. એટલે મેં કે ભાઈને ઓછીના પૈસા દીધા હતા, પછી એ વરહદી થઈ ગયું દેતો નહોતો. એટલે મેં એને કીધું કે ભાઈ હવે પૈસા તો આપો, વરહદી થઈ ગયું, ઓછી ના દીધા, વ્યાજે નથી દીધા કાંઈ એમ. એટલે કે ભાઈ મારથી થાય એમ નથી ને, હવે પછી કે હું તમને વ્યાજ ભરી દઈશ. એટલે કે પછી એણે રૂપિયા રાખ્યા અને વ્યાજ સાથે એણે મને આપ્યા. પણ મને એમ થયું કે મેં આજ દી સુધીમાં કોઈનું વ્યાજ લીધું નથી, તો આપણે આ વ્યાજ રાખવું નહીં. એટલે કે હું અહીં દાનમાં દેવા આવ્યો છું, મારે વ્યાજના રૂપિયા જોઈએ નહીં. રાજકોટથી ઠેઠ ભાઈ સ્પેશિયલ બાલસમી એટલે એ ભાઈ આવેલો.
અમુકનું એવું બી ગણિત છે કે ભાઈ બને ત્યાં સુધી બીજેથી પૈસા આવતા હોય ત્યાં સુધી વ્યાજમાં. ક્યારેક હું કોકને દીધા હોય ને ટાઈમે ન આવે અને થાય એમ હોય ને આપણે ઉઘરાણી કરીને એનું દિલ દુખાય ને આ બધી માથાકૂટ. બીજેથી મળતા હોય તો એ બી બહુ ન કરવું. એ તમારો ધર્મ છે, તમે વ્યાજે દઈ શકો, એની હું ના નહીં કહેતો. પણ જો બીજેથી સારી રીતે આવતા હોય ને તો બહુ એમાં પડવું નહીં. વ્યાજના ધંધો કરવામાં કેવું થઈ જાય, એક તો વ્યાજે જે ફેરવતો ને એની લોભી પ્રકૃતિ લગભગ 80% થઈ જાય છે. કારણ કે અમને અમારી નાયતવાળાનો અનુભવ છે, તમારો નહીં. હા, વ્યાજે પૈસા જે ફેરવતા થઈ જાય એટલે પછી એની પ્રકૃતિ જરાક ચીકણી થઈ જાય. 80% હશે, પછી એમાંય અપવાદ, પણ એ ખરું. એટલે બને ત્યાં સુધી જો બીજેથી મળતું હોય તો તમારો વૈશ્યનો ધર્મ છે, એમાં હું ના નહીં કહેતો. એટલે મારે તમને બેલેન્સ સાથે વાત કરાય. તમે કરી શકો વ્યાજવટાનો ધંધો, એની કોઈ ના નથી. પણ આ તો મારું એવું માનવું કે જો બીજેથી જ મળતું હોય તો આ ન કરવું એમ. હા, જમીનમાં રોકાણ કરીને કે પ્લોટમાં રોકાણ કરીને મળતું હોય તો પછી આમાં ન આપણે બને ત્યાં સુધી કરવું, એમ મારું કહેવાનું એટલું. એટલે એ ભાઈ એવા, એટલે આ જે સટ્ટાની વાત છે કે જુગારની, એ ન કરવી. બહેનોમાં બી અમુકમાં હવે આ ટેવ આવી ગઈ, આંબલ્યથી રમવાનું શરૂ કરે અને પછી ધીરે ધીરે પૈસે આવી જાય. એટલે આ જુગારમાં કળયુગનો નિવાસ છે પહેલું. બીજું સુરાપાન. જ્યાં દારૂ પીવાતો હશે ત્યાં કળયુગનો નિવાસ છે. એટલે દારૂ ક્યારેય કોઈએ પીવો નહીં. ધીરે ધીરે હવે આપણા સૌરાષ્ટ્રવાસીમાં આ દૂષણ બહુ વધતું જાય છે. એટલે હું અગાઉથી કહું છું કે જરા તરાય ક્યારેક ક્યારેક છાંટો પાણી કરવાની ટેવ હોય તો એ આજથી બંધ કરી દેવી. સુરાપાનમાં કળયુગનો નિવાસ પરીક્ષિતે કીધો. દારૂ ના પીવો, ક્યારેય મોઢે ન અડાડવો, એને જોવોય નહીં ને અડવોય નહીં. હા, હવે દારૂ છે ને એ ચીજ સારી છે જ નહીં. હવે સોક્રેટિસને એના મિત્રએ એક દારૂની બોટલ દીધી કે લે પી. એટલે સોક્રેટિસે બહુ મોટા તત્વચિંતક હતા, એણે બોટલનું ઢાંકણું ખોલીને ધૂળમાં નાખી દીધો. એનો મિત્ર કે પણ કેટલી મોંઘી બોટલ હતી ને તે આ ધૂળમાં નાખી દીધો, આ શું કર્યું તે? સોક્રેટિસ કે એ શરાબ મને ધૂળમાં મેળવી દે એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધી. કે એ દારૂ મને ધૂળમાં મેળવી દે એ પહેલાં મેં એને ધૂળમાં મેળવી દીધો. એટલે આ વાત બહુ પાકી છે. પાછી કોઈ પણ દારૂ પીતા હશે એટલે ધીરે ધીરે એના પારિવારિક શાંતિ જાહે, શરીર ખતમ થઈ જાહે. આટલું સારું ભગવાને આપણને શરીર આપ્યું હોય તો કમસે કમ આપણે એને સુધારી ન શકીએ તો કાંઈ નહીં, પણ બગાડવું તો ન જોઈએ. કાલે 3 જુવાન મારી પાસે મંદિરે આવ્યા. મને કે સ્વામી મારે માવાના વ્યસનો મૂકવા, હું 4 વખત ધક્કા ખાઈ ગયો, તમારો કોન્ટેક થતો નથી, આજ મળ્યા. એ કે તમારી કથા સાંભળીને અમને એટલી પ્રેરણા મળી કે આ સાધુને કાંઈ લેવા દેવા નહીં તો આપણા માટે આટલી કથાઓ કરીને આપણા સુખ માટે આટલી વાતો કરે, સમાજના સુખ માટે આટલી મહેનત કરે, તો આપણે આપણા શરીરના સુખ માટે એક માવું ન છોડીએ કે એ તૈણી જુવાનજી કહેતા હતા. આપણે કે આપણા શરીરના સુખ માટે એક માવા ન છોડીએ કે એટલે 3 જુવાન પછી કે આજથી અમે નિયમ લઈએ છીએ ક્યારેય તમાકુ માવો નહીં ખાય. એટલે જે શરીર બગાડે એવું ખાવું નહીં. અને ખાસ દારૂ તો ક્યારેય હાથ જ ન અડાડતા એને. જરા તરા કદાચ તમારામાં હોય નહીં કોઈને ટેવ જ, પણ આ તો હોય તો છોડી દેવું જરા તરા. 3જું સ્થાન બતાવ્યું સ્ત્રી સંગ. જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં કળયુગનો નિવાસ છે. પરપુરુષ કે પર સ્ત્રીના સંગમાં જે માણસ ચડ્યો ત્યાં કળયુગ આવ્યા વિના રહેશે નહીં. કળયુગ આવે એટલે કુસંપ ને કલહ. કળયુગના 2 દીકરા કુસંપ અને કલહ. જ્યાં જુગાર, જ્યાં દારૂ અને જ્યાં વ્યભિચાર, ત્યાં કલહ ને કુસંપ થયા વિના રહે. પહેલા મોડો પણ આવશે, શાંતિ નહીં રહી. અને આજકાલ આ બી એક દૂષણ બહુ વધતું જાય છે. સુરા અને સુંદરી આ બેમાં જે માણા ફસાણો એની સંપત્તિ ને કીર્તિ ને આબરૂને ધૂળ ધાણી થતા વાર લાગશે નહીં. હમણાં હું કથા કરતો તે ગામમાં અને મને એક ભાઈએ વાત કરી. મને કે સ્વામી અમારે આ જમીનો બધી ભળી ગઈ સિટીમાં. એ કે મેં અને મારા કાકાના છોકરા એણે બેને હરખી ભાગમાં, મારા બાપુજીને અને મારા કાકાના ભાગમાં આવેલી જમીન મેં વેચી અને ઇન્વેસ્ટમેન્ટ ધંધામાં કર્યું. તો આજે મારે બહુ ધંધો સારો ચાલે છે. અને મારા કાકાના છોકરાઓ 2 જણા એક બોટલમાંથી હારે પીવે કે
અને જેટલી જમીન હતી એટલી બધી વેચી નાખી. અટાણે મકાન તોય વેચાઈ ગયું, જમીન વેચાઈ ગઈ, માથે દેણું થઈ ગયું. અરે ફરે મારી પાસે રૂપિયા ઓછીના લેવા આવે, નહીંતર અમે 2 જણાએ હારે જમીનો વેચી હતી. લ્યો, એકને અટાણે મોટો બિઝનેસ ચાલે એ જમીનના પૈસામાંથી, અને એકે પી પીને બધું ખતમ કરી નાખ્યું. એટલે શરાબ અને સુંદરી પરનારી કે પરપુરુષનો પ્રસંગ, એમાંથી માણસની બરબાદી થયા વિના રહે નહીં. અને જો તમને આ વાત ન મનાતી હોય તો મોટા મોટાના દ્રષ્ટાંતો આ દુનિયામાં ઘટેલા છે, એના જીવનમાં જોઈ લો. પ્રેક્ટિકલ, હા, કથાઓ શાસ્ત્રોની નહીં, જે પ્રેક્ટિકલ ઘટનાઓ વિશ્વમાં આજકાલ ઘટી રહી છે, કે જે દારૂના પરિણામો કે સુંદરીના પરિણામો, એ આપણે બધાની નજર સમક્ષ છે. એટલે આ બેમાં ક્યારેય ફસાવવું નહીં. હા, આપણે આ ઓલા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આવે ને, એમાં જે આપણે જે ભાઈ દયા ભાભીના પતિ કોણ, જેઠાલાલ, એ મૂળ પાછા સત્સંગી આપણે સ્વામિનારાયણ ભગવાનના થોડા. એટલે જેઠાલાલ એક દી ક્યાંક કહેતા હતા, એ કે આ બગીચાનું ક્યાંક ઓપનિંગ હશે, કે આ બગીચાનું ઓપનિંગ થઈ રહ્યું છે, તો એ કે તમે બધા જરૂરી કે ફરવા આવશો, પણ પોતપોતાની દયા ભાભી હારે આવશો, બબીતામાં મોઢું નાખતા નહીં. કે તમે કે આ બગીચો બન્યો જ મોટો જબરો, એટલે તમે બધા એ કે ફરવા તો આવશો જ, પણ હવની દયા ભાભી હારે આવજો એ કે, પણ એ કે બબીતામાં મોટું નાખતા. અને દયા ભાભી હારે એ કે બગીચામાં ફરતા હો તો બબીતા ક્યાં જાય છે જોતાય નહીં. કે ભગવાને દયા કરીને છે, એક દયા દીધી છે, એમાં સંતોષ માનશો તો સુખ શાંતિ થાય. હા, એટલે એનું સ્ટેટમેન્ટ હતું, મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું. એટલે આ 4-5 ચીજો છે. આપણા શાસ્ત્રો તો તમને હું કહું ને કે સુખ શાંતિના ઉપાયો આપનારા ખજાનાઓ છે આપણા શાસ્ત્રો. જો માણાનું થોડું શાસ્ત્રનું અધ્યયન કરે તો માણાને બહુ સુખ થાય આમાંથી. આ શાસ્ત્રો સુખી કરવા માટેના છે. એટલે રૂપકના રૂપમાં કેટલી સરસ વાત સમજાઈ જાય માણસને, એ રીતે વ્યાસ ભગવાને લખી છે આખી. એટલે આ 4 વાના, જુગાર, દારૂ, પરસ્ત્રી પરપુરુષનો સંગ, અને ચોથું હિંસા. જ્યાં કોઈનું શોષણ કરવામાં આવતું હોય, કોઈને દુઃખીને હેરાન કરવામાં આવતા હોય, ત્યાં પણ કળિયુગનો નિવાસ છે. હિંસા એટલે કોઈને મન કર્મ વચને દુખવા. જે કોઈને મન કર્મ વચને દુખવા કરતા હશે તો ત્યાં કળિયુગનો નિવાસ થશે, અને એક દિવસ એમાંથી દુઃખ આવ્યા વિના રહેશે. કોઈને નહીં દુખવા ક્યારેય, નાના મોટા કોઈને ક્યારેય દુખવા નહીં.